તો વલ્લભે જેમ નિધિ સ્વરૂપ વલ્લભકુળને પધરાવી દીધું, એમ આપણને પણ આ નિધિ પધરાવી દીધા છે કે તારે ક્યાંય દોડાદોડ નથી કરવી, તારે ક્યાંય ભટકવું નથી. તને ખબર પડી જાય ને કે ક્યાંય ભટક્યા વિના ક્યાં અટકી જાવું તો તું દુનિયામાં લટકી નહીં જાય, તો તને મારા બટકા બધાય મળશે. તારી વાંકી રે પાગલડીનું ફૂમતું રે મને ગમતું રે, આ તો કહું છું રે સાંભળ્યા તને ગમતું. બસ તું મારામાં ખોવાઈ જા, હું બધું કરી દઈશ, તું મારા ઉપર વિશ્વાસ રાખ. આ સાખીમાં મારા વાલા હજારો જન્મ કહીએ તોય ના થાય, પણ એના વિરામ આપીએ. હવે 7 સ્વરૂપનું વર્ણન હરિરાયજી ત્યાંસીથી કરે છે. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ, શ્રી મથુરાનાથ નિકુંજપતિ વિઠ્ઠલેશ સુખસાલ, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલેશ સુખસાલ. આનું વિવરણ કાલે. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી ગૃહીત્વા નામ શરણમ ગત્વા સર્વ સમર્પ્ય ચ સેવા સાર્થક સિદ્ધયે દેહાદીનામ તથા પુનઃ અન્યત્રા વિનિયોગાય ક્રિયતા તનુ વિત્તજા તથા તુ માનસી સિદ્ધયેત સૈવાત્ર ફલરૂપુડી. એનું ગુજરાતી: અષ્ટાક્ષર મંત્રો વડે નામ ગ્રહણ કરી દે. હવે આખું વિવરણ કરે છે. 40 દિવસનું છોકરું થાય ને પહેલા જમાનામાં, એટલે નામ મંત્ર આપતા. ગામડામાં શું કહે ખબર છે? અમે જાતા ને જે ભેગા, કાન ફૂંકાવા આવ્યા છે. એકવાર અમે કોની ભેગા ગયા હતા યાદ નથી, તો એ ગામડામાં જેને તપેલી હતી ને બધાને બ્રહ્મ સંબંધ, એટલે 7-8 વર્ષનું આજુબાજુનું ગામડાથી ને 40 દિવસનું ને 1.5 મહિનાનું, 1.5 મહિનાનું, 2 મહિનાનું, 2.5 મહિનાનું લઈને ટેણિયા વાવ્યા દીકરો ને દીકરી. એટલે પછી ત્યારે હજી આપણા ઘરે ઠાકોરજી નહોતા, એટલે બહુ આમ ખાલી માઇકમાં બોલવું બહુ ગમે, હોશિયારીમાંથી હાથ નહોતા કાઢતા. એટલે આપણે પેલા જેની યાર વાત કરતા હોય એટલે બોલાવ્યું, બેન કાન ફૂંકાવાનું છે. મેં કીધું આ કાન ફૂંકાવાનું ને આ બધું. પછી એટલે બીજાએ મને કીધું, એ કે અમે આ લાઈનમાં ઊભા છીએ ને 10 જણા, અમારે 10 ને એ કે અમે ગામડેથી આવ્યા છે આજુબાજુથી ને, એટલે કાન ફૂંકાવીને ભેટ ધરીને વયા જશું. આ વચનામૃત કરશે ને 2 કલાક બેવું પડશે ને અમે હાલીને આવ્યા છે. જે મને બોલાવી એ કે શું કહે છે ઈલાબેન? મેં જે તો કાન ફૂંકાવાનું કહે છે. મને કે ઈલાબેન નામ નિવેદન મંત્ર ગામડાના બધા છે કાન ફૂંકાવું કે. તો મેં તો આ શું કરવાનું? મને કે બોલાવો બધાને. એટલે હું તો જોવા ઊભી રહ્યું. મેં તો આ કાન ફૂંકે કેવી રીતે? જે કંઠી હાથમાં લીધી એ બાળક હતું, એના કાનમાં 3 વાર જે શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, અને કંઠી પહેરાવી દીધી. હું તો રાજી થઈ ગઈ. એટલે નામ મંત્રની દીક્ષા લઈ અને વલ્લભ તો એવું કહેતા હતા કે સેવા નથી કરવી ને તો બ્રહ્મ સંબંધ લેવાની જરૂર નથી. ઘણા 84-252 આવે છે કે મારી સ્ત્રીને તો કે તારા દ્વારા એનો ઉદ્ધાર છે, એને નામ મંત્ર આપી દઉં છું, બ્રહ્મ સંબંધની જરૂર નથી. શું કામ? કારણ કે એ સેવા તો કરવાની નથી, એ તો નડવા દે છે. અત્યારે તો જ્યારે આમ ન કહેવાય જાવ જવા દે. તો હવે એનું વિવરણ આગળ કરે છે. અષ્ટાક્ષર મંત્ર વડે નામ ગ્રહણ કરીને શરણે જઈને જો બ્રહ્મ સંબંધ
મંત્ર વડે ગુરુદેવ દ્વારા સર્વ સમર્પણ કરીને સેવા કરવી. જો હરિરાયજી કહે છે, હું તો કહેતી નથી. નામ મંત્ર લ્યો. હમણાં એક જગ્યાએ એક વૈષ્ણવ મને એવું કહેતા હતા, ક્યાંની વાત કરી મને નથી ખબર, કે અમે પૂછવા ગયા કે બ્રહ્મ સંબંધ લેવા આવીએ તો અમને પુસ્તક આપ્યું, આ બધું વાંચો. તો પુસ્તક આપ્યું કે આ બધું વાંચો. હવે ઈલાબેન એ કે આ બધું વાંચે ને આ કરીને પછી બ્રહ્મ સંબંધ આપે. મેં દરેકને પોતાના સિદ્ધાંતો. તો જો બ્રહ્મ સંબંધ લેવું છે તો ઠાકોરજી પુષ્ટ કરાવીને સેવા કરવી પડે. જો આમાં લખ્યું છે ને હરિરાયજીએ, હું તો કહેતી નથી ને. સેવા કરી બ્રહ્મ સંબંધ થયાથી સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. હવે અધિકાર મળે ને તમે ઉપયોગ ન કરો તો ભાગ તમારા. તમે લગ્ન કરો પછી ઘરમાં કાંઈ હોય, ક્યાંય જવાનું હોય તો હું એમ કહું કે તમારા ભાઈએ મને તો જમવાનું નથી કીધું, પછી મારો અધિકાર થઈ ગયો કે તમને જમવાનું બધાય કહે ને બધાને તો હું તો હોવ જ, તો મારો અધિકાર ન લઉં અને હું એક બાજુ ના મને નથી કીધું, સ્પેશિયલ કેવું જોઈએ ઈલા ભાભી આવજો, તો તમે અધિકાર ન લ્યો તો ભાગ તમારા. તો જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો સેવા કરવાનો અધિકાર મળી ગયો મારા વાલા. ત્રિલોકના નાથને, બ્રહ્માંડના નાથને, 14 લોકના નાથને સ્પર્શ કરવાનો, આ મળમૂત્રથી ભરેલા દેહને અડવાનો તમને અધિકાર મળી ગયો. હવે તમે નથી લેતા, તમારે હવેલીએ ફરવું છે, દૂરથી દર્શન કરવા જ, એમાં કોઈ કાંઈ ન કરી શકે. તો તમે તમારે 84 લક્ષયોનીમાં મને પહેલાં ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહેતા ને એટલે હું તરત ઘરે આવીને તમને કહેતી. હવે આપણે ઓછું જવું છું જેને ઘરે, પાછી બધી લપ કરવાની. એમને ખબર છે અમે સંસારી છીએ. એક તો હાડા હાથમાં નોકરી, 2 છોકરા ભણે, હાથે કામ કરવાનું, પૈસા છે આપણી પાસે એટલા, અને ટાઈમમાં થાય. અને જ્યારે હોય ત્યારે હવે મૂળ એનાઉન્સ કરીએ ને એટલે બધા પૂછે ઈલાબેનના ઘરે કયું સ્વરૂપ બિરાજે છે. એટલે હું તો હસી દઉં જે 2-3 વાર, ઈલાબેન ના મારે એ નહીં, પણ કેવી કૃપા થઈ ત્યાં સુધી આ બધા સિદ્ધાંત નહોતી ખબર કે બ્રહ્મ સંબંધ લઈએ એટલે સેવાનો અધિકાર મળે છે. મારા વાલા વગર PhD એડમિશન દઈ દે જ, પછી નો સમજો તો શું કરીએ? સેવાની સાર્થકતા સિદ્ધ કરવા માટે અને દેહાદીનો પ્રભુની સેવા સિવાય અન્યત્ર વિનિયોગ ન થાય એ માટે તનથી ધનથી પ્રભુની, જો તમે સેવા ન કરો તો તમારો દેહ બીજે વપરાય. બાજુવાળાને ત્યાં કાંઈ કામ હોય, 50 જણા જમવાના, ઈલાબેન હવે તમારે વહુ છે ને સવારે નવરાવો છે, થોડોક નાસ્તો કરાવવા આવો ને, આજ 50 જણા આવવાના, લે જા વાપર તારો દેહ. તે તો કીધું તું બ્રહ્મ સંબંધ વત્રે બેન, દેહ ઇન્દ્રિય પ્રાણ આત્મના સહિત સમર્પયામી. હાવ ખોટું બોલી હતી ઠાકોરજી સામે, ગુરુની સાક્ષીમાં, પાછું તુલસીજી હાથમાં લઈને. હવે ક્યાંક જવાનું હોય એટલે તરત જેઠાણી દેરાણી કે ભાભી હવે તમારું વહુ છે ને હાવ નવરા છો, આવી અમે ભેગા હાલો ને, આમે તમારું હાવ નવરા આપણે. હવે અત્યારે તો સવારે કોઈ આપણને કહે જ નહીં, ઈલા ભાભી નહીં આવે. અને કોઈ વૈષ્ણવે સવારે મને ન કહે, શું કામ? એને ખબર મારા પ્રભુનો કણકો છોડીને ક્યાંય જવાય નહીં. આજે તમારી રસોઈ કર્યા વિના બીજાએ પોતાના વર માટે રસોઈ કરી હોય ને મને કે પ્રસાદ લેવા આવજો, તો તમે સારા માણસ એટલે ઉદાસ થઈ જાઓ, મને કયો નહીં. પણ એ ઉદાસી સમજતા મને આવડવી જોઈએ ને. તો અહીંયા શું કહે છે કે જો તમે ઠાકોરજીની સેવા નહીં કરો તો તમારો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધું બીજે વપરાવાનું. ક્યાં? લૌકિકમાં. અને ધીમે ધીમે તમને દુસંગય લાગે. પછી તો હાલો ને, આજે જો લાફિંગ ક્લબમાંથી બધાય જાય છે ઓલું ધજા કે ચડાવવા,
હવે આપણને કાંઈ ખબર અને કોઈ મને કોઈ દી પૂછતું નથી હો કે તમારે આવું ચીલાબેન. એને ખબર છે આ પ્રભુવાર પૈણી ગઈ છે એટલે ક્યાંય આવવામાં આવશે નહીં. પણ સેવા ન બિરાજતી હોય તો દુસંગ લાગે લાગે ને લાગે જ. એટલે અહીં હરિરાયજી કેટલું સરસ સમજાવે છે કે જો બ્રહ્મ સંબંધ લઈને તમે ઘરમાં ઠાકોરજી નહીં પધરાવો, સેવા નહીં કરો તો તમારા દેહનો, ઇન્દ્રિયનો, પ્રાણનો, અંતઃકરણનો બીજે વિનિયોગ થશે. હવે તમે જાણો ને તમારા ઠાકોરજી જાણે. એ પ્રમાણે તનથી અને ધનથી સાધનરૂપ સેવા કરતાં ફળ સ્વરૂપ માનસી સેવા સિદ્ધ થશે. આપણું શરીરે વપરાય. આજે આ હાથની બધાને ખબર બરાબર કે તકલીફ કેટલી, કોક વાર ઊંચો થાય ના થાય, પણ પ્રભુ ગોદમાં આવે, ચરણ સ્પર્શ થાય, શ્રૃંગાર કરીએ, ઝારીજી ભરીએ તો આવા તૂટેલા ફૂટેલા નહીં સાચવે જ મારો વર. આજે તમે હવેલીમાં કે જાઓ કે મારે ટોકરી કરવી, હવે તમારો હાથ તો જુઓ તૂટેલો છે. હવે આમ આપણે આમ ટોકરી કરવા જઈએ, આ હવે માળાજી હું પરાણે કરું છું, મને ખબર છે ફૂલ ચૂંટવા જાઉં ને તો ઘણીવાર આમ થઈ જાય, પણ જ્યાં સુધી એને સેવા લેવી હશે ત્યાં સુધી કરાવશે. પણ ઘરમાં ઠાકોરજી ના હોય તો માળાજી કરવાની, ઝારીજી ભરવાના, ગોદમાં લેવાના, સ્નાન કરાવવાના, શ્રૃંગાર કરવાના, હાથમાં તુલસીજી, સમર્પણ, આ બધું ગુમાવીએ છીએ. એટલે હરિરાયજી કહે છે કે તમારું તન, મન ને ધન ત્રણેય આમાં વપરાય છે, પણ ફળ ક્યારે મળે? માનસી સેવા સિદ્ધ થઈ જાય. 84,252 થતી હતી, આપણને કેમ નથી થતી? આપણું તન હોય છે પણ મન તો આપણું ચારે બાજુ ભટકતું હોય છે. જો મને પૂછ્યું, વયા ગયા ને પૂછ્યા વિના, બસ તું ઠાકોરજી પાસે છો, પ્રભુની સન્મુખ બેઠી છો બેન, તોય ત્યાં તારું અભિમાન કામ કરે છે. મને પૂછ્યા વિના 2 જણા ફરવા આવીને બિચારા કે ફી ભરવા ગયા હતા, એ કલાક મનોમંથન. હવે તો મારું કાંઈ હાલતું જ નથી. પ્રભુ ક્યાં મારી માં મારી પાસે હોવા છતાંય મારી પાસે નથી. 84,252 માનસી સિદ્ધ એટલે થઈ હતી મારા વાલા કે એ તન ને ધન તો વાપરતા હતા પણ માનસીમાંય રત રહેતા હતા. પદ્મનામદાસના ગોપાલદાસ એના કે પુરુષોત્તમદાસ શેઠના, હવે નામમાં ભૂલ થાય, હવે મદન મોહનજીની સેવા કરે. હવે શ્રીઅંગ ખરાબ થયો, બોલાય નહીં, માંડ માંડ ઠાકોરજીમાં પહોંચે. હવે બપોરે અનુસર કરીને ઉમરા પાસે બેસે, કારણ કે હવે કાંઈ થતું નહોતું બીજું. ઉમરા પાસે બેસે, અંદર ઠાકોરજી અનુસર કર્યા. હા ગોપાલ, હા મારા નાથ, હા પ્રાણપ્રેશ, હા મહાબાહુ, ક્વાસી ક્વાસી તું ક્યાં છો? તો અંદર થઈને મદન મોહનજી કહે, હા ગોપાલ, ગોપાલદાસ, હા એ મારા વાલા અનોસરમાં શ્રમ લ્યો છે, મને તો ટેવ પડી ગઈ છે આપને પુકારવાની. એ કે હું શું કરું, મને ટેવ પડી ગઈ તને જવાબ આપવાની. આ માનસી સિદ્ધ થઈ ગઈ ને, મને તમને ન થાય. આપણે તો અનુસર કર્યા ને પછી મંદિર આગળથી નીકળીએ તો સામું ન જોઈએ, ક્યાંક મને બોલાવશે તો પાછા. આપણે હજી મૂર્તિ સમજીએ છીએ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ નથી સમજતા માનવાલા. જો સાક્ષાત સમજીએ ને તો માનસી થતાં સિદ્ધ થતાં વાર નથી લાગતી. એ માનસી સેવા આ માર્ગમાં ફલરૂપ છે એમ સમજવું. જો ફળ શું? તનુજા વિત્સા માનસી તમારી સિદ્ધ થઈ ગઈ પણ તમારે કાંઈ કરવાનું રહેતું નથી. બધું આમે બધું એ જ કરે છે, પણ હોશિયારી કરીએ. ઘણા કે ને કે બેદી હાલો અમારે ભેગા અહીંયા વ્રજમાં, પછી હું ન હોઉં ને તો આરાધ્ય સગુનને મૂકવા તેડવાની તૃપ્તિ, એ બે તો લીલામ વહી જાય તો શું કરવાના છે? તૈયારી કરો ત્યારથી, છોડો બધું. હવે છોડવાનું છે. હવે સંસારમાં પડ્યા રહેશો ને તો શ્યામ સુધી પહોંચી શકશો નહીં. બોલો વલ્લભાઈ.